તમે કેજો તો મને એમ થાય કે ના મસ્ત લાગે, નકર મને તો જરી ખરામય આવે. લે મેં કીધું એમાં વિશ્વાસ ને તને એના પર બધા ઉપર વિશ્વાસ છે. એમ નહીં એટલે જય શ્રી કૃષ્ણ દીકુ. હર હર મહાદેવ. મોજમાં ને બધાય? તું મોજમાં? કઈ બાજુ? મામા ઘેર. કોણ કોણ જાશે? દાદી આતા નથી. દાદી કેમ નથી આવતા દાદી? કઈને હોય ને. હા એટલે નથી આવતા કા? તો હવે અટાણ કોણ કોણ જઈએ આપણે? કોઈ નહીં. હા કોઈ હોય નહીં એટલે દાદી નથી આવતા. તો તું હું ને પપ્પા ત્રણેય જઈએ ને આપણે. ચલો તો હવે આગળ નીકળીએ. બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો 11 વાગી ગયા ને શિવુએ જય શ્રી કૃષ્ણ કરી લીધા અને પાછા કરે છે કા. તો હવે બસ અમે જઈએ પોરબંદર. આજ મેળાનો ચોથો દિવસે ને એક દી આપણે ગયા હતા આઠમને દી કરવા. પહેલે દી નતા ગયા, બીજા દી ગયા હતા, ત્રીજા દીએ પાછો ગેપ મારી ગયા હતા ને આજ હવે ચોથો દિવસે એટલે ઘોડામાં બેસીશ આજે. હે આ નવો થેલો કેનો છે? મારો. એમાં સીવું કપડા આપણે નાખ્યા. હમણાં મેળામાં ખરીદી કરી આવ્યા ઈ જ છે. તે હવે છે ને અમે પેલા જઈએ સટાણે પોરબંદર, કેમ કે હા મામા ઘેર જઈએ છે. કરણ બસ હવે રેડી થાય. કરણ રેડી થઈ જાય નીકળીએ. જો તડકોય છે, પવન છે નહીં એટલે આગળ 3 થાય ને તો લગભગ ટાણું થઈ જાય. એટલે વિચાર થશે નાઇટનો મેળો કરવાનો. પણ નાઇટનો મેળો થાય તો ઠીક છે, નકર મમ્મી એમ કહીશ કે તમે ક્યાંય આવો તા ખરી કે પછી કે વરસાદ જેવું વાતાવરણ લાગે ને તો એ કે વહેલેરા નીકળી જાજો એક મેળામાં ને ન કરી કે પછી ને મોડેકથી જાજો. એટલે હવે ત્યાંથી પછી મારા 2 ભાઈઓ આવશે, ત્યાંથી ભાભીને તેડતા જાઉં. એટલે આજે અમે બધા છે ને ભેરા મેળો કરવા જાઉં. ને જીતભાઈ વાટ જોતા હતા એ કે કરણને કે આવશે ને શિવું કિરણને ત્યાં કે મારે આવવું. એટલે જીતભાઈ યાદ આવશે. એ એક જ દી આવે. એ મારા હાહુને જેમ એક જ દી આવે મેળો કરવા. તે હવે છે ને જઈએ જે પ્રમાણે મેળ આવી છે એ પ્રમાણે નીકળીએ. અમને નથી ખબર કેમ કઈ નીકળવાના છે. ચાલો થઈ ગયા રેડી. થઈ લ્યો. થઈ ગયા ને પપ્પા રેડી? શિવ થઈ ગયા ને? અસર લાગે ને મને વાંધો નહીં તો હાલો. મસ્ત મસ્ત. તમે ગમે પહેરો મસ્ત જ લાગે. તમે ને શિવું ગમે એમાં મસ્ત જ લાગો. કેવા લાગ્યા? હમણાં નીકળ્યો શિવ. હા તે શૂઝ તો પહેરવા જોઈએ ને. એને હથવારો કરણ હોય ને કોક એટલે તો આવે ને જમાવટ થાય. તો જમાવટ થાય. તો બધા જય શ્રી કૃષ્ણ, સીતારામ. સવારના જો શિવું ને બધા ભાગ્યા મેળામાં. થોડાક સવારના થોડાક બપોરના. હા બપોરના પછલું ટાણું. પ્રમદી આવીશું હવે. હા આજને કાલ કરી આવીએ. હા આમાં કીને ખબર છે કઈ વરસાદ આવે ને કઈ અટકી જાય જાતા જતા. જો પાછો અટાણથી ગરમી પકડવા માંડ્યો એટલે 3-4 વાગશે તો હમણાં હા થઈ જશે. સાંજે જાહો ને એટલે વરસાદી વાતાવરણ થતું આવશે ને તો અમે વહેલા નીકળી જાઉં. નકર 4-5 વાગે નીકળીએ, નકર સાંજે નીકળીએ. પણ વરસાદ ઉપર છે હવે. હા હાલો તો હવે અમે નીકળીએ. શિવ દાદીને બાય કરવા. બાય. જતો પપ્પાનો હાથ પકડીને જતો ખરી છોકડું. હાલો મેળામાં. કેતો શિવ રાડ પાડતો. હાલો તો અમે જો પિયર પૂગી આવ્યા. એટલે પૂગી આવ્યા તો કયું ના ને હવે છે ને જો બપોરા કરવા બેસી ગયા. કેટલા 2 વાગવા આવ્યા. અમે છે ને બધા વાતુઈ ચડી ગયા હતા. રંધાઈ તા કયું નું ગયું વાતુઈ ચડી ગયા હતા.
હવે બપોરા કરવા બેઠા. પાછા આવીને એમાં એવું છે કે વૈશમાંથી ઠંડાનો શીશો અને વેફર લઈ આવ્યા હતા ને ત્યાં આવી નાસ્તો કર્યો હતો એટલે પછી ઉતામળ નથી ખાવાની. તો જો છે ને રીંગણા બટેટાનું મસ્ત શાક છે, સંભારો કોબી મરચાંનો ને જાડી જાડી છાશ ને રોટલા ને આમાં અડધા હવે તો ખાઈ લેવા આવ્યા અડધા જ. જો જીતભાઈ ઉભા થઈશ જો. આજ તો ભાઈ આવીશ મેળામાં ભાઈ. એ જીતભાઈ તમે જીવન વાટ જોતા હતા ને કે અમે આવીએ પછી જોયું ઈ તારા મામા આવ હે. હાલો ખાઈ લ્યો ખાઈ લ્યો. સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણે આખી ફેમિલીને તો બધા અમે બપોરા કરવા બેસી ગયા ને તમે હાલો બધા બપોરા કરવા. અમારા શિવ ને કિરણ ને કરણ ને તો જો મેળો કરવા આવી ગયા. કરણ ખાસ તો તમારા માટે હજી ગાયની જાડી જાડી સાઈઝ છે ને જો ઈ તમને મીઠી લાગશે બહુ મસ્ત. હા, ગાયની બહુ મજા આવે. પાછ જાડી જાડી એટલે વધુ મીઠી લાગે. કેમ કે આપણું વાત હું પછડીને જ ખાવું. શું કરે હમણાં તો છાશ બંધ જ કરી દીધી મેં, કેમ કે શરદી થતી એટલે મહિનો 2 મહિના થઈ ગયા છાશ જ નથી પીતો. પણ તો આપણે ગાયની બહુ મજા આવી જાય એમ, મીઠી લાગે. ચાલો ઘણી બધી સેવામાં છાઈ છે. શું કરે છે? એ બધું મસ્ત તૈયાર થઈ ગયા. અરે વાહ. નાઈટનો મેળો ડાઈનો બોલ હે બેવો ડાઈનો બેવો કરવા જાઉં. હે નાઈટનો મેળો કરવા જવું હે. હા તો ચાલો સાંજના વાગ્યે છે 5:30 6:30 જેવું થયું છે. અહીંથી હવે નીકળીએ, તૈયાર થઈ ગયા છે મસ્ત. જો આજે વાતાવરણ સારું છે. થોડીક વાર વરસાદ આવ્યો હતો પણ વયો ગયો, ત્યાં કંઈ છે નહીં એટલે મજા આવશે. આજે નાઇટનો મેળો મસ્ત થાય. ને કિરણ પાછળ તમને તૈયાર થતી દેખાતી જ હશે. સીવું તો થઈ ગઈ છે મસ્ત તૈયાર. ને જેસીબી યારે મેચિંગ જો જેસીબીનો કલર મેચિંગ. સીવ પીળો ને તે પીળું પહેર્યું. વાહ વાહ. ને કિરણ હજી તૈયાર થાય છે. હજી 2 મિનિટ ચાલો 2 મિનિટ. ઓહ 2 મિનિટ કા. હજી જો ચાંદલો કરવાનો છે, હા હેતો પૂરવાનું છે, લિસ્ટિક 3 બાકી છે. અચ્છા ચાલો. બાજુમાં જો બૈદી મારાથી બહુ પડતી. એ બપોરના બ્લેક ટી શર્ટ પહેર્યું હતું ને એમાં બહુ ભડકતી હતી. અટાણ નથી એટલી બધી ભડકતી. બપોરે તો ઠેકડ મારતી હતી. આજે તમને મસ્ત નાઇટનો મેળો દેખાડશું. કેમ કે નાઇટમાં બધી લાઇટો વાઇટો ને બધું થતું હોય ને એટલે ચકડોળની ને સીન બહુ મસ્ત આવે. હાલો તો હવે જો અમે રેડી કમ્પ્લીટ થઈ ગયા. કેવીક લાગુ કે જો કમેન્ટમાં પહેલી વાર આવા કપડાં પહેર્યા. કરણ કીધું મેં કીધું કેવા લાગે, મને કે મસ્ત લાગે. તમે કહેજો તો મને એમ થાય કે ના મસ્ત લાગે, નકર મને તો જરી ખરામય આવે. લે મેં કીધું એમાં વિશ્વાસ ને તને એના પર બધા ઉપર વિશ્વાસ છે. એમ નહીં એટલે આમ વિશ્વાસની વાત નથી પણ આમ મને થોડે ખરમ આવે. આમ ન્યા ક્યાં એટલા બધા ટૂંકા હે? થોડાક ટૂંકા હે. થોડાક ટૂંકા છે થોડાક. પણ એ તો એવું જ આવે હે. પણ કરણની પસંદ છે એટલે પહેરી. કરણને ગમે પહેરવું કે આવું મારી મને કેમ પહેરવું? મને નથી પહેરવું ગમતું કઈ. એમ નહીં, મારી વાઈફને આવું પહેરાવવું ગમે એટલે મેં પહેર્યું. ને એમાં કોમેન્ટ હતી કે કિરણબેન કરણભાઈને જી કે ગમતું હોય ને એ પહેરવાનું ઈ કે એટલે મારા પતિની પસંદનો જ છે તો એને ગમે તો પછી મને ગમે. પણ આમ થોડી ખરમ તો આવી છે પછી નહીં આવે. એકાદ વાર પહેરું ને પહેલી વાર એટલે આવે પછી નહીં આવે. હાલ ને જો મેચિંગ થોડું ના એટલું બધું મેચિંગ ના નથી. થોડું પણ કઈ બધાને ખબર જ છે તું મારી બાઈ જ છે. હા તો એ તો બાઈ તો એ તમારે સહી તો બધું એટલે મેચિંગ કા એમ કપડાનું મેચિંગ કા. હારું હાલો તો સારું હાલો તો કિરણ કંઈક આજે નવું પહેર્યું છે કહેજો કોમેન્ટમાં બધાય કેવું લાગે. મારા ચશ્મા હજી છે પણ મેં લીધા નથી. તમે કહો તો ચશ્મા પહેરી જ લેવાય ને હવે. ચશ્મા પહેરીને કહું હવે હા ચશ્મા તો પહેરી જ લેવાય. ચાલો બતાવો.
ચશ્મા પહેરી લીધા કિરણ હવે કેટલી ઘડી પહેરું લગભગ તાકડી દેલા બાણ કાઢા ઈ નીકળા મોરા નહીં પહેરી જ લેવાય ને. કેવા લાગે છે હા મેચિંગ થઈ એટલે બધું એમ ફેન્સી ટાઈપ કપડાં પહેર્યા એ પ્રમાણે ચશ્મા સારા લાગે એમ. ઓય એ હા એટલે સમજાઈ ગયું હમ. સમજાઈ ગયું. હાલો બધે રેડી થઈ ગયા જો પાર્ટી બધી રેડી થઈ ગઈ. પાર્ટી રેડી થઈ ગઈ ને હજી અડધી પાર્ટી રસ્તામાં જ લેવાની છે ભાભી ને પીયું ને કા જો બૈદી સમજી ગઈ કે આ ક્યાંક જવાના છે એને ખબર પડી જાય તૈયાર થાય એટલે સમજી જાય જવાનું છે. બેવડા નાને બેવડા ચાલો નીકળીએ હવે. ચાલો ગયા ને અમે છે ને ફાઇનલી મેળામાં પૂગી ગયા. દક્ષા ભાભી તેડવા ગયા પછી ત્યાંથી પીયું હુતી તે જીવએ ઉઠાડી ને હવે પૂગી ગયા ને વરસાદ છે ને ગામમાં આવી ગયેલો છે. આપણે ઘેર ચરાઈ નથી ગામમાં આવી ગયેલો છે. ચકડોળો સીન તો દેખાડા કેવી મસ્ત દેખાય જો. વાહ નાઈટ નો મેળો જ કરાવવાનો છે ને. વાહ બોલો હાલો હાલો આ પીયું પીયું ક્યાં લાઈટ ક્યાં હા
ઓવડાને નો લે ઓલા ભાઈને કે પૈસા ક્યાં ગયો આનું હે જીવો કેમાં જાવ એ કેમાં જાવ મારે કરણ તો હોડી બેસી આવ્યા હવે છે ને અમાર શિવ હોડીમાં બેઠું બરાબર ને એક ભૂત છે કે પીવું એવું કહેતી ને ઓડી ઓડી કરતી હવે નાની ઓડી મળી આવ્યા તો કોઈ જલ્દીમાં પણ આ નાની હોડી આવી ગઈ ને પેલા મેં કીધું તું હોડી બેસી જા ને ભાઈ પાછો આખો લે આખડી એક ફેર ઓડીમાં બેસી જાય તો એનો હા ઓલી મનો મટી મનો ભાગી જાય આનો ભાગી જાય જાય ફરતા જઈએ ને બેહાડતા જઈએ ને મજા કરતા જઈએ ને શિવો રાઈડ ઉતાર
કાકાનો બેઠો ન હલે ને ચલે ને ડોલે ને બોલે આમાં ફેર અને ફેર નથી પડતો તો ઘણું આપણે ભોગવી